હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? આજે મારે જવાનું હતું સાવરકુંડલા અને સાવરકુંડલાથી જવાનું હતું ચલાળા ફરવા માટે. એટલે કામ હતું એટલે થોડુંક પછી મેં સવારમાં કરી નાખ્યું કામ. પહેલાં ગેસ ગંધારો હતો એને કરી નાખ્યો આપણે સાફ. જુઓ, સાફ થઈ ગયો આપણો ગેસ. હવે ગેસ સાફ કરીને મેં કરી લીધા સોફા સાફ, ને સોફા સાફ કરીને મેં કાઢી લીધો કચરો, ને કચરો કાઢીને પછી મારી દીધું પોતું. પોતું મારીને હું થઈ ગઈ રેડી. મારે જવું હતું સાવરકુંડલા, એટલા માટે મેં તમને હમણાં કીધું હતું. હવે આપણે સાવરકુંડલા જવા માટે નીકળીએ છીએ. જો હું થઈ ગઈ છું રેડી, અને આ હતું મારું ફાઇનલ લુક. તમે મને કહેજો કમેન્ટમાં કેવું લાગ્યું. અને આપણે તો જવા લાગ્યા હો સાવરકુંડલા. જુઓ તમે પણ આવજો સાવરકુંડલા. હાલો, હું તો નીકળી ગઈ છું, તમે આવો કોક દીક. પછી એક બળિયા હનુમાન દાદાનું મંદિર હતું, ત્યાં અમે ઊભા રહી ગયા. ત્યાં પી લીધું પાણી મમ્મીને ને ભૂમિને ને મને ત્રણેને તરસ લાગી હતી એટલે. અને મંદિર પણ હતું એટલે હવે પાણી પી લીધું આપણે. અને પછી પાણી પીને આપણે તો નીકળી ગયા. હો જુઓ તમે. તા તો હજી સાવરકુંડલા ગામમાં પહોંચ્યા તા તો ફાટક બંધ થઈ ગઈ ને આવી ગઈ રેલગાડી. જુઓ તમે કેવડી મોટી રેલગાડી હતી. આ તો માલગાડી કહેવાય, મને પણ ભૂલાઈ ગયું. પછી તો મારે મેરેજની પેનડ્રાઈવ લેવાની હતી એટલે અમે આવી ગયા રાધિકા સ્ટુડિયોમાં, જેને અમે કેસેટ બનાવવા દીધી તેની પાસે. જો મારું કામ શરૂ છે અત્યારે, તમે પણ આવજો. આનું કામ બહુ સરસ છે. રાધિકા સ્ટુડિયોનું સાવરકુંડલામાં છે. પછી અમે કેસેટ થઈ ગઈ રેડી, અમે અહીંથી નીકળી ગયા. જુઓ તમે સાવરકુંડલાથી અમે નીકળી ગયા છીએ. જુઓ સાવરકુંડલાથી નીકળીને મારા મમ્મીને અને ભૂમિને લાગી હતી ભૂખ, એટલે એણે ખાઈ લીધી પાઉંભાજી. મને પાઉંભાજી ભાવે નહીં એટલા માટે મેં ન ખાધી. પછી અમે ખાઈ લીધી પાઉંભાજી, અને પાઉંભાજી ખાઈને તમને કહી દીધું બાય બાય ગાઈઝ, ને અમે તો નીકળી ગયા. જુઓ તમે. અને આગળ જઈને બહુ તડકો હતો એટલે આપણે પી લીધું લીંબુ સિકંજી. જુઓ લીંબુ ચિકનજી પીને આપણે તો નીકળી ગયા. હો જુઓ તમે. ફાઇનલી આવી ગયા ચલાળા. જુઓ, અને હું તો આવી ગઈ ટીવીમાં. આ હું શું જોયું મેં, પણ એમ મજાક કરું છું તમારી. વ્લોગ જોતા હતા અમે ટીવીમાં. પછી થોડીક વાર વ્લોગ જોયો, પછી બાવને રમાડી લીધું, અને પછી તો અમે નીકળી ગયા. હો ચલાળાથી પણ અમરેલી જવા માટે. જુઓ તમે, આપણે તો નીકળી ગયા છીએ. હાલો તમે પણ અમરેલી. હું અમરેલીમાં જ રહું છું. અને પછી આપણે આવી ગયા અમરેલીમાં. ચલાળાને કહી દીધું બાય બાય. અમરેલી સિવાય આપને મજા આવે નહીં. હો અને પછી ફાઇનલી આપણે આવી ગયા ઘરે. જુઓ તમે, ઘરે પહોંચી ગયા છીએ, પણ હાવ થાકી ગયા હતા અમે તો મોઢું જોઈને તમને લાગતું હોય છે. પછી આપણે તો જમીને નીકળી ગયા. અમે બે તો ફ્રૂટ સલાડ પીવા માટે. જુઓ તમે, નીકળી ગયા આપણે.
કાર્તિકે લઈ લીધું ફ્રૂટ સલાડ ને ફ્રૂટ સલાડ પીને અમે તો નીકળી ગયા ઘર તરફ જવા માટે. જો તમે અને પછી ફાઇનલી હું આવી ગઈ ઘરે ને તમને કહી દીધું બાય બાય ગાઈઝ. કેવો લાગ્યો તમને મારો વ્લોગ કોમેન્ટમાં જરૂરથી જરૂર કહેજો. બાય બાય ગાઈઝ, મળીએ આગલા વ્લોગમાં નવી શરૂઆત મોજ મસ્તી સાથે.